નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ભોજા ભગત સાથેની ઘટના. ભોજલરામનો જન્મ 7 મે 1785ની સાલમાં વૈશાખી પૂર્ણિમાના રોજ સૌરાષ્ટ્રના જેતપુર પાસે આવેલા દેવકી ગાલોડ નામના નાનકડા ગામમાં થયેલો. તેમના પિતાનું નામ કરશન પટેલ અને માતાનું નામ ગંગાબાઈ. પિતા કરશનદાસ પટેલ તેમના નામ પ્રમાણે જ કૃષ્ણના દાસ એટલે કે શ્રી કૃષ્ણના પરમ ભક્ત. માતા ગંગાબાઈ ગંગાની જેમ જ પતિવ્રતા અને ધર્મ પરાયણ સ્ત્રી. ભોજલરામને 2 ભાઈઓ હતા, એક કરમણ પટેલ અને બીજા જસા પટેલ. તેમની અટક સાવલિયા એટલે કે કણબી પટેલ. ભોજલરામ નાનપણથી જ ખૂબ જ તેજસ્વી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા બાળક હતા. તેઓ અન્ય બાળકો જેવા સામાન્ય બાળક ન હતા. ભોજલરામ 12 વર્ષના થયા ત્યાં સુધી તેઓએ અન્નનો એક પણ દાણો લીધો ન હતો. તેઓ 12 વર્ષના થયા ત્યાં સુધી ફક્ત દૂધ જ ગ્રહણ કરતા હતા. ફક્ત દૂધ જ ગ્રહણ કરવાથી તેમની ક્રાંતિ અને સાત્વિક વૃત્તિ ખૂબ જ વધવા લાગી હતી. ભોજલરામને નાનપણથી જ પ્રભુ ભક્તિની લગ્ની લાગી હતી. તેઓ નાનપણથી જ પ્રભુ ભક્તિમાં લીન રહેતા અને આખો દિવસ હાથમાં માળા લઈને પ્રભુ શ્રીરામના નામના જાપ કરતા રહેતા. હંમેશા પ્રભુ ભક્તિમાં લીન રહેવાના કારણે કેટલાક લોકો ભોજલરામને ભોજલરામ ભગત કહીને બોલાવતા, તો કેટલાક લોકો તેમને ભોજા ભગત કહીને પણ બોલાવતા. ભોજા ભગત 12 વર્ષના થયા ત્યાં સુધી ભોજનમાં માત્ર દૂધ જ લેતા. એ વાતથી તેમની માતા ગંગાબાઈને ખૂબ જ ચિંતા થતી. ગામ લોકોને પણ આ વાતથી ખૂબ જ નવાઈ લાગતી કે 12 વર્ષથી ભોજા ભગત અનાજ લીધા વિના ફક્ત દૂધ પર જ પોતાનું જીવન ગુજારે છે. ભોજા ભગતે અન્નનો એક પણ દાણો મોંમાં મૂક્યો ન હતો. ફક્ત દૂધ પર જ રહેનાર આ દૂધધારી બાળકની ખયાતી ચારે તરફ ફેલાવા લાગી. કેટલાક લોકો તો ભોજા ભગત માટે તેમની માતા ગંગાબાઈ અને પિતા કૃષ્ણદાસને એમ પણ કહેતા કે તમારો આ પુત્ર કોઈ સામાન્ય બાળક નથી, પણ પૂર્વજન્મના કોઈ તપસ્વી પુરુષનો અવતાર છે. ભોજા ભગત જ્યારે 12 વર્ષના થયા ત્યારે એક દિવસ કૃષ્ણદાસના આંગણે ગિરનારથી સમેતવન નામે એક અવધૂત પધાર્યા. ભોજા ભગતના આંગણે આવીને અવધૂતે સાથ દીધો, અલખ નિરંજન, અલખ નિરંજન, મૈયા ઘર મેં કોઈ હે ક્યા? અવધૂતનો અવાજ સાંભળીને ઘરમાં કામ કરી રહેલા ભોજા ભગતની માતા ગંગાબાઈ બહાર આવ્યા. ગંગાબાઈએ અવધૂતને હાથ જોડીને પ્રણામ કર્યા અને પધારો મહારાજ, અંદર પધારો કહીને આવકાર આપ્યો. અવધૂત તો ગંગાબાઈને જવાબ આપ્યા વિના બારણે ઊભા ઓસરીમાં બેઠેલા 12 વર્ષના બાળક ભોજા ભગતને અનિમેષ નજરે જોવા કરતા હતા. અવધૂતને તે એક તેજસ્વી બાળક લાગી રહ્યો હતો. તેમને તે બાળકના મુખ પર એક વિશિષ્ટ તેજ દેખાયું. અવધૂતે ગંગાબાઈને પૂછ્યું, મૈયા ये बच्चा कौन है? ये बच्चा मुझे बहुत ही तेजस्वी बालक मालूम पड़ रहा है. ગંગાબાઈએ ભોજા ભગત સામે જોઈને ચહેરા પર સ્મિત કર્યું અને પછી અવધૂત મહારાજ સામે જોઈને જવાબ આપ્યો, મહાત્માજી, આ મારો દીકરો ભોજલરામ છે. ઠાકર મહારાજનો દીધેલ છે. એ આખો દિવસ પ્રભુ ભક્તિમાં જ લીન રહે છે. હાથમાં માળા લઈને પ્રભુ શ્રીરામના નામના જાપ કર્યા કરે છે. પણ મહારાજ, એટલું બોલીને ગંગાબાઈ અટકી ગયા. અવધૂતે પૂછ્યું, ક્યાં હું આ મૈયા? આપ ઇતની ચિંતિત ક્યું હે? ગંગાબાઈએ કહ્યું, મહારાજ, મારો દીકરો ભોજલરામ 12 વર્ષનો થયો છતાંય એ અનાજ નથી ખાતો, ફક્ત દૂધ જ પીવે છે. બાપુ, મારા ભોજાએ 12 વર્ષથી અનાજનો એક પણ દાણો નથી લીધો. એ અનાજ ખાતો થાય એવું કંઈક કરો મહારાજ. એમ કહીને ગંગાબાઈએ અવધૂત સામે 2 હાથ જોડ્યા અને પોતાના મનની ચિંતા વ્યક્ત કરી. અવધૂતે કહ્યું, ભલે મૈયા, આપ ભોજન તૈયાર કીजिए. आज तो मैं और आपका ये बालक भोजा हम दोनों साथ में ही भोजन ग्रहण करेंगे. ગંગાબાઈએ કહ્યું, ભલે મહારાજ, આપ અંદર પધારો, હું હમણાં જ ભોજન તૈયાર કરી આપું છું. અવધૂત ઘરમાં પ્રવેશ્યા. ગાર માટેથી લીપણ કરેલું બંધ ડેલીનું નાનું ફળિયું, ફળિયાને અડીને એક નાની ઓસરી.
ઓસરીમાં એક તરફ નાનકડું મંદિર. અવધૂત ઘરમાં પધાર્યા. ગંગાબાઈએ તેમના માટે બેસવાની વ્યવસ્થા કરી આપી અને પીવા માટે ઠંડુ પાણી આપ્યું. પછી ભોજન બનાવવાની તૈયારી કરવા લાગ્યા. ગંગાબાઈએ થોડી વારમાં જ રસોઈ તૈયાર કરી નાખી. ગંગાબાઈએ અવધૂતને ગરમ ગરમ ભોજન પીરસ્યું. અવધૂતે ભોજા ભગતને બોલાવીને પોતાની પાસે બેસાડ્યા અને કહ્યું, ભગત, उपवासी तो दूध ही पीता है, पर भगत अब तो 12 साल के व्रत पूरे हुए, अब भोजन ग्रहण कीजिए. भोजा भगते अवधूतने 2 हाथ जोड़ीने प्रणाम कर्या. પછી તે દિવસે ભોજા ભગતે પહેલી વખત અનાજ ગ્રહણ કર્યું. ભોજા ભગતની માતા ગંગાબાઈ ખૂબ જ ખુશ થઈ ગયા. અવધૂત ભોજન કરીને તૃપ્ત થયા અને ત્યાંથી નીકળતી વખતે ગંગાબાઈને કહ્યું, મૈયા, तुम्हारा ये बालक बहुत ही तेजस्वी बालक है, इसके हृदय में राम बसे हुए हैं. ये बालक बड़ा होकर प्रभु श्री राम का परम भक्त बनेगा. एक बार इस बालक को सत्ताधारी की तरफ से थोड़ा कष्ट मिलेगा, उसके बाद उसकी नामना चारों ओर फैलेगी और ये बालक लोगों के दुख दर्द भी दूर करेगा. एम कहीने એ અવધૂતે ભોજા ભગતના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને તેમને પોતાના શિષ્ય બનાવ્યા. ગંગાબાઈએ અવધૂતને પ્રણામ કર્યા એટલે જયરામજી કી મૈયા આપકા કલ્યાણ હો કહીને અવધૂત ત્યાંથી ચાલ્યા ગયા. ભોજા ભગતના માતા પિતાએ ભોજા ભગતના લગ્ન કરવાનો વિચાર કર્યો. જ્યારે તેમના માતા પિતાએ તેમની સમક્ષ તેમના લગ્ન કરવાની વાત કરી ત્યારે ભોજા ભગતે કહ્યું, મને સંસારની મોહ માયામાં કોઈ જ રસ નથી. મારે તો પ્રભુ ભક્તિના સમંદરમાં ડૂબકી મારવી છે. ભોજા ભગતના માતા પિતાએ તેમને ઘણા સમજાવ્યા, પણ તેઓ ન માન્યા. અંતે પુત્રની ઈચ્છાને માન આપીને તેમના માતા પિતાએ ભોજા ભગતના લગ્ન કરવાનો વિચાર છોડી દીધો અને તેમને પ્રભુ ભક્તિ કરવાની છૂટ આપી દીધી અને તેમના 2 ભાઈઓ કરમણ પટેલ અને જસા પટેલને પરણાવી દીધા. તેમના બંને ભાઈઓ પોતપોતાના સંસારમાં વ્યસ્ત થઈ ગયા અને ભોજા ભગત પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયા. ભોજા ભગતના એક શિષ્ય હતા, જીવરાજ ભગત. જીવરાજ ભગત ભોજા ભગતને પોતાના ગુરુ માને અને એમના મનમાં ભોજલરામ ભગત પ્રત્યે અતૂટ શ્રદ્ધા રહેલી. એક દિવસ જીવરાજ ભગતે ભોજા ભગતને ફતેહપુર આવવા માટે વિનંતી કરી. ભોજા ભગતને તે વિચાર ગમ્યો. તેમણે વિચાર્યું કે જો પરિવારથી દૂર રહીશ તો મોહ માયા અને લાગણીની જંજાળમાંથી છૂટીને આરામથી પ્રભુ ભક્તિ કરી શકીશ. એમ વિચારીને તેઓ પોતાના પરિવારના સભ્યોને રામ રામ કહીને પોતાના જન્મસ્થળ દેવકી ગાલોડ ગામેથી ફતેહપુર જવા માટે નીકળી ગયા અને ત્યાર પછી ભોજા ભગતે કાયમ માટે ફતેહપુર ગામમાં જ વસવાટ કર્યો અને ત્યાં જ રહીને સંન્યાસી જીવન જીવવા લાગ્યા. તેઓ આખો દિવસ માળા ફેરવ્યા કરે અને પ્રભુ શ્રીરામના નામના જાપ કર્યા કરે. અંદાજે 18મા સૈકાની વાત છે. જૂનાગઢમાં અમરજી દિવાનની, જામનગરમાં મેરુ ખવાસની, ગોંડલમાં ભા કુંભાની અને પોરબંદરમાં પ્રેમજી ઠક્કરની હાક વાગે. એમના નામ સાંભળતા જ લોકો થરથર કાપવા લાગે. આ બધા રૂઆબદાર મર્દોની વચ્ચે વડોદરાના દિવાન વિઠ્ઠલરાવના નામનો ડંકો વાગે. વિઠ્ઠલરાવ ખૂબ પ્રસિદ્ધ વ્યક્તિ, એમના નામથી જ લોકો થરથર કાપે. તેવા રૂઆબદાર વ્યક્તિ તેમની સામે બોલવાની તો દૂર, નજર ઊંચી કરીને જોવાની પણ કોઈનામાં હિંમત ન હતી. વડોદરાના દિવાન વિઠ્ઠલરાવે ચઢાઈ કરીને કાઠિયાવાડના અમુક પ્રદેશ જીતી લીધા અને વિજય થયા. પછી તો આસપાસના ગામોમાં તેમની હાક વાગવા લાગી. એ સમયે ગાયકવાડી લશ્કર આવે છે એ સાંભળતા જ લોકોના હોશ ઉડી જાય છે. ત્યારે તો પોતાના ગામની રક્ષા કરવા માટે ગામ લોકોએ પોતાના એકના એક જવાન દીકરાના માથા વાટીને દેવા પડતા. જ્યારે પણ ચઢાઈ થાય ત્યારે લોહીની નદીઓ વહેતી. મર્દોની કમરમાં કટાર, જમૈયા અને ખંભા પર તલવાર લટકતી રહેતી. એ સમયે વડોદરાના દિવાન વિઠ્ઠલરાવે કાઠિયાવાડના અમુક પ્રદેશો પર ચઢાઈ કરી અને એ પ્રદેશો જીતી લીધા. એ પ્રદેશો પર જીત મેળવ્યા પછી તેમણે અમરેલીમાં મુકામ કર્યો અને ત્યાં જ
બાદશાહી ઠાઠમાંથી રહેવા લાગ્યા. વિઠ્ઠલરાવ એટલે એક નામચીન વ્યક્તિ, પડછદ કાયા, ભરાવદાર શરીર, મોટી મોટી આંખો અને મોટી મોટી મૂછો. વાતે વાતે પોતાની મૂછો પર તાવ આપે. જો વિઠ્ઠલરાવ કોઈ વ્યક્તિને મળવા માટે બોલાવે તો ડરના કારણે તે વ્યક્તિની રાતની ઊંઘ પણ ઉડી જાય. મોટા મોટા મહારાજાઓ પણ જો વિઠ્ઠલરાવને મળવા જાય તો 10 વખત વિચાર કરીને જાય. એક દિવસ વિઠ્ઠલરાવે ફતેપુરથી ભોજા ભગતને મળવા માટે બોલાવ્યા. તેમણે એક ઘોડેસવારને ફતેપુર મોકલ્યો. ઘોડેસવાર ફતેપુર આવીને ભોજા ભગતને કહ્યું, ભગત, વડોદરાના દિવાન વિઠ્ઠલરાવે તમને તેડા મોકલ્યા છે. હાલો અમારી હારે, અમે તમને લેવા આવ્યા છીએ. ભોજા ભગતે કહ્યું, ભાઈ, તમારી કોઈ ગેરસમજ થતી લાગે છે. હું તો એક સામાન્ય માણસ છું. દિવાનજી મારા જેવા સામાન્ય માણસને મળવા માટે શું કામ બોલાવે? ઘોડેસવારે કહ્યું, ના ના ભગત, મારે કોઈ પણ પ્રકારની ગેરસમજ નથી થતી. દિવાનજીએ એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ફતેપુર ગામમાં ભોજા ભગત રહે છે, તેમને તેડી લાવો. તો ભગત, હાલો અમારી હારે, અમે તમને લઈ જવા માટે જ આવ્યા છીએ. ભોજા ભગતે કહ્યું, ભલે ત્યારે ભાલો, જેવી મારા રામજીની મરજી. એમ કહીને તેઓ તો હાથમાં માળા લઈને પહેરેલે કપડે જ પ્રભુ શ્રીરામના જાપ કરતાં કરતાં ઘોડેસવાર સાથે ચાલી નીકળ્યા. ભોજા ભગત વિઠ્ઠલરાવ પાસે પહોંચ્યા ત્યારે વિઠ્ઠલરાવ દરબાર ભરીને બેઠા હતા. તેમની એક તરફ અમીર ઉમરાવો બેઠા હતા અને તેમની બીજી તરફ મૂછોને તાવ દેતા દરબારના નામચીન લોકો પોતાની તલવારો પર હાથ રાખીને બેઠા હતા. ભોજા ભગત દરબારમાં આવ્યા. ભોજા ભગતને જોઈને વિઠ્ઠલરાવે આવો ભગત આવો કહીને તેમને આવકાર આપ્યો. ભોજા ભગતે 2 હાથ જોડીને પ્રણામ કરીને ખૂબ જ નમ્રતાથી વિઠ્ઠલરાવને કહ્યું, દિવાનજી, આજ્ઞા કરો કે તમે મારા જેવા સામાન્ય માણસને શા માટે તેડા મોકલ્યા? તમારી તબિયત તો બરાબર છે ને? આજ્ઞા કરો દિવાનજી, હું તમારી શું સેવા કરી શકું? ભોજા ભગતના આવા વિનમ્રતા ભર્યા શબ્દો સાંભળીને વિઠ્ઠલરાવ મનમાં વિચાર કરવા લાગ્યા કે આ ભગત તો સાચા લાગે છે, પણ આસપાસના ગામોમાં ભોજા ભગતના ચમત્કારની જે વાતો ફેલાઈ રહી છે તે હકીકત હશે. આ સામાન્ય દેખાતા અભણ ખેડૂતમાં શું ખરેખર ભક્તિની શક્તિ હશે કે એ ફક્ત અફવા હશે કે પછી લોકોને બેવકૂફ બનાવવા માટે આ ખેડૂતની કોઈ ચાલાકી હશે? એ ભોજા ભગત આ જ હશે કે બીજું કોઈ કારણ કે આ તો દેખાવે સાવ સામાન્ય માણસ જેવા જ લાગે છે. તેમણે ભોજા ભગતને લેવા માટે ગયેલા ઘોડેસવારને દરબારમાં બોલાવ્યો અને પૂછ્યું, આ એ જ ભોજા ભગત છે જેમની કીર્તિ આપણા રાજ્યમાં ફેલાઈ રહી છે કે તું કોઈ બીજાને લઈ આવ્યો છે? ઘોડેસવાર નજર નીચે રાખીને જ જવાબ આપ્યો, હજૂર, આ એ જ ભોજા ભગત છે જેમની કીર્તિ. એટલું બોલીને તે ચૂપ થઈ ગયો. તેના મનમાં રહેલી વિઠ્ઠલરાવની બીકના કારણે તેણે પોતાનું વાક્ય પણ પૂરું ન કર્યું. વિઠ્ઠલરાવે એ ઘોડેસવારને હાથના ઈશારા વડે દરબારમાંથી બહાર જવાનો હુકમ કર્યો. ઘોડેસવારે વિઠ્ઠલરાવની સામે માથું નમાવીને તેમને પ્રણામ કર્યા અને દરબારમાંથી બહાર ચાલ્યા ગયા. વિઠ્ઠલરાવ મનમાં વિચારવા લાગ્યા કે મેં દરબારીઓ અને આસપાસના ગામ લોકોને મોઢે ભોજા ભગતની ભક્તિની ઘણી વાતો સાંભળી છે. ભોજા ભગતની ખ્યાતિ આસપાસના ગામમાં પણ ફેલાઈ રહી છે. તેમની કીર્તિ દિવસે ને દિવસે વધતી જાય છે. હવે તો આ ભોજા ભગતની ભક્તિને પારખા કરવા જ પડશે. જોઉં તો ખરો કે એ વાતોમાં કેટલી હકીકત છે. ભોજા ભગત પોતે પણ એ વાત સારી રીતે જાણતા હતા કે તેમની કીર્તિ ચારે તરફ ફેલાઈ રહી છે. તે માટે ઈર્ષ્યાના કારણે જ વિઠ્ઠલરાવે તેમની કસોટી કરવા માટે અહીં દરબારમાં બોલાવ્યા છે. હકીકતમાં વિઠ્ઠલરાવ તેમની ભક્તિની શક્તિના પારખા કરવા માગે છે. એ વિચાર આવતા જ તેમના ચહેરા પર સ્મિત ફરી વળ્યું. એક દરબારીએ દિવાનજી દિવાનજી કહીને સાદ પાડ્યો એટલે વિઠ્ઠલરાવ પોતાના વિચારોમાંથી બહાર આવ્યા. ભોજા ભગતના ચહેરા પર સ્મિત જોઈને તેમણે પૂછ્યું, ભગત, તમારા ચહેરા પર આ હાસ્ય? એટલું કહીને તેઓ ભોજા ભગતની સામે જોવા લાગ્યા.
ભોજા ભગતે કહ્યું, દીવાનજી, સતના પારખા ન કરાય હો. વિઠ્ઠલરાવ ભોજા ભગતની વાતનો અર્થ સમજી ન શક્યા, એટલે તેમણે કહ્યું, મેં તમારા ચમત્કારની ઘણી વાતો સાંભળી છે. સાંભળ્યું છે કે તમારી પાસે ભક્તિની શક્તિ છે. શું એ વાત ખરેખર સાચી છે? જો એ વાત સાચી હોય તો મને પણ તમારો કોઈ ચમત્કાર દેખાડો, તો હું માનું. તમારો ચમત્કાર નજર જોયા પછી જ હું તમારી ભક્તિની શક્તિ પર ભરોસો કરીશ. ભોજા ભગતે મોઢા પર થોડું સ્મિત લાવીને માળા ફેરવતા જ જવાબ આપ્યો, હું તો એક સામાન્ય માણસ છું. ભગવાને આપેલ કાચી માટીના આ ખોરડામાં રહું છું. ભગવાને આપેલ કાચી માટીનું ખોરડું એટલે શરીર, અને પ્રભુ શ્રીરામના નામના જાપ કર્યા કરું છું. બાકી આ બધી તો રામજીની માયા છે. દીવાન વિઠ્ઠલરાવે કહ્યું, તો ઠીક છે. જ્યાં સુધી હું તમારો ચમત્કાર નજર નહીં જોઉં ત્યાં સુધી તમને નજરકેદ રાખવામાં આવશે. વિઠ્ઠલરાવે એક દરબારીને હુકમ કર્યો કે જાઓ, આ ભગતને એક રૂમમાં નજરકેદ કરી દો. જ્યાં સુધી હું મારી પોતાની નજરે ભગતનો ચમત્કાર નહીં જોઉં ત્યાં સુધી તેમને નજરકેદ રાખવામાં આવે. દરબારીએ વિઠ્ઠલરાવનો હુકમ તો સાંભળ્યો, પણ તેનામાં એટલી હિંમત ના હતી કે તે વિઠ્ઠલરાવની સામે કંઈ પણ બોલી શકે. તેણે પોતે ભોજા ભગતની ભક્તિની શક્તિ અને તેમનો ચમત્કાર નજરે જોયો હતો. તેથી તે ભોજા ભગતને ખૂબ જ માનતો હતો. તેના મનમાં ભોજા ભગત પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી અને વિઠ્ઠલરાવ પ્રત્યે ડર, જેના કારણે તે અસમજમાં હતો. એક દિવસ બન્યું હતું એવું કે તે દરબારીનો દીકરો ખૂબ જ બીમાર પડ્યો હતો. ઘણા વૈદ્યો અને હકુમો પાસે ઉપચાર કરાવવા છતાં તે સાજો ન થયો. તે મરણ પથારીએ પડ્યો હતો. અંતે એક દિવસ પોતાના પાડોશીના કહેવાથી દરબારી દીકરાને લઈને ભોજા ભગત પાસે ગયો અને તેમના આશીર્વાદથી બીમાર દીકરો સાજો થઈ ગયો હતો. પણ એનામાં વિઠ્ઠલરાવના હુકમનો અનાદર કરવાની હિંમત પણ ન હતી. એટલે દરબારી હાલો ભગત કહીને આદરથી ભોજા ભગતને લઈ ગયો. ભોજા ભગત દરબારીના મનની મૂંઝવણ સમજી ગયા, એટલે તેમણે કહ્યું, ભાઈ, આ બધી તો મારા રામજીની લીલા છે. મારી જગ્યામાં રહીને હું શાંતિથી પ્રભુના નામ લઈ શકતો નહોતો. મારે પ્રભુનું નામ લેવા માટે એકાંતવાસની જરૂર હતી. એટલે જ લાગે છે કે વિઠ્ઠલરાવને પ્રભુ શ્રીરામે જ મોકલ્યા છે કે જેથી તેઓ મને અહીંયા નજરકેદ રાખે અને કોઈ પણ અડચણ વિના શાંતિથી એકાંતમાં રહીને મારા પ્રભુ શ્રીરામનું નામ લઈ શકું. ભોજા ભગતના આવા શબ્દો સાંભળીને દરબારીના મનને થોડી શાંતિ થઈ. વિઠ્ઠલરાવે ભોજા ભગતને એક રૂમમાં નજરકેદ રાખ્યા. ભોજા ભગત તો એક જગ્યાએ આસન પથારીને બેસી ગયા અને માળા ફેરવતા પ્રભુ શ્રીરામના નામના જાપ કરવા લાગ્યા. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. વિઠ્ઠલરાવે ભોજા ભગત પર નજર રાખવા માટે 2-3 ગુપ્તચરો રાખેલા. તે ગુપ્તચરો દિવસમાં 2 કે 3 વખત વિઠ્ઠલરાવ પાસે જઈને ભોજા ભગતના સમાચાર આપે કે ભોજા ભગત તો એક જ જગ્યાએ બેસીને માળા ફેરવ્યા કરે છે અને પ્રભુ શ્રીરામના નામના જાપ કર્યા કરે છે. ભોજા ભગતને નજર કેદ કર્યાને 4 દિવસ થઈ ગયા. વિઠ્ઠલરાવે તેમના પર નજર રાખનારા માણસને પૂછ્યું, ભગતના કાંઈ સમાચાર? એ માણસે જવાબ આપ્યો, દીવાનજી ભગત 4 દિવસથી એક જ જગ્યાએ બેસીને માળા ફેરવ્યા કરે છે અને પ્રભુ શ્રીરામનું નામ લીધા કરે છે. એક વખત પણ ઊભા નથી થયા. દૈનિક કાર્ય માટે પણ ઊભા નથી થયા. વિઠ્ઠલરાવને તે માણસની વાત સાંભળીને અચરજ થયું કે તે કેવી રીતે શક્ય છે. વિઠ્ઠલરાવે પૂછ્યું, ભગત ભોજન કરે છે કે નહીં? માણસે જવાબ આપ્યો, હા દીવાનજી ભોજન તો કરે છે. વિઠ્ઠલરાવે હુકમ કર્યો કે આજથી ભગતને દિવસમાં 2 વખત નહીં, 3 વખત નહીં, પણ દિવસમાં 4 વખત ભોજન આપવામાં આવે, અને એ પણ ભરપૂર ઘી અને દૂધ સાથે. કારણ કે ભોજા ભગત કણબી પટેલ છે અને કણબીને સવારમાં શિરામણ કરવાની, બપોરે
રોટલો ખાવાની, સાંજે રોંઢો કરવાની અને રાત્રે વાળું કરવાની એમ દિવસમાં 4 વખત ભોજન કરવાની આદત હોય છે. આજથી ભોજા ભગતને ભરપૂર ઘી અને દૂધ સાથે દિવસમાં 4 વખત ભોજન આપવામાં આવે. એ માણસે જી દીવાનજી કહીને વિઠ્ઠલરાવના હુકમને માથે ચડાવી લીધો. તે દિવસથી ભોજા ભગતને ભરપૂર ઘી અને દૂધ સાથે દિવસમાં સવાર, બપોર, સાંજ અને રાત એમ 4 વખત ભોજન આપવામાં આવતું. તેઓ તો દિવસમાં 4 વખત ભોજન કરવા લાગ્યા. ભોજન આવે એટલે રામનું નામ લે, ભોજન કરે અને ભોજન કર્યા પછી અન્નદેવને પ્રણામ કરે. તેઓ દરરોજ ભોજન કરી લીધા પછી હાથ જોડીને અને આંખો બંધ કરીને પ્રભુ શ્રીરામનો આભાર માને કે હે મારા વાલા, મને તો ફક્ત એકાંતવાસમાં રહીને તારા નામનું સ્મરણ કરવાની ઈચ્છા હતી, પણ તું તો મારી સગવડતાનું બહુ ધ્યાન રાખે છે મારા વાલા. મારી આટલી બધી સગવડતા સાચવવાની હોય પછી ફરી હાથમાં માળા લઈને માળા ફેરવવા લાગે અને જય શ્રી રામ, જય શ્રી રામ જાપ કરવા લાગે. આમ 1, 2 કે 3 નહીં પણ 15 દિવસ વીતી ગયા. ભોજા ભગત તો પોતાની જગ્યાએથી હલતા પણ નથી. આસન વાળીને બેઠા ભરપૂર ઘી અને દૂધ સાથે ભોજન કરે. તેઓ દૈનિક કાર્ય માટે પણ ઊભા નથી થતા. છતાંય શરીરમાં કોઈ પણ પ્રકારની પીડા કે તકલીફ વર્તાતી નથી. જ્યારે વિઠ્ઠલરાવને એ વાતની જાણ થઈ તો એમનું અભિમાન ઓગળી ગયું. તેમને ખાતરી થઈ ગઈ કે ભોજા ભગત કોઈ સામાન્ય માણસ નથી, પણ એક મહાન સંત છે અને પ્રભુ શ્રીરામના પરમ ભક્ત છે. વિઠ્ઠલરાવ આવીને ભોજા ભગતને પગમાં પડી ગયા અને માફી માગતા કહ્યું, ભગત, મને માફ કરી દો. મેં તમારી અને તમારી ભક્તિની કસોટી કરવા માટે જ આટલું બોલીને દીવાન ચૂપ થઈ ગયા અને તેમની આંખોમાંથી પશ્ચાતાપના આંસુઓ વહેવા લાગ્યા. વિઠ્ઠલરાવે કહ્યું, હું હંમેશા વાત પર મારી મૂછો પર તાવ દેતો રહું છું. મોટા રાજા મહારાજાઓ પર મારી સામે સલામી ભરે છે. મારી સામે ઊંચા અવાજે બોલવાની તો દૂર, પણ મારી સામે નજર ઊંચી કરીને જોવાની પણ કોઈનામાં હિંમત નથી. છતાંય મારા જેવા માણસનું અભિમાન તમારા જેવા મહાન ભગતની ભક્તિ પાસે ટકી ન શક્યું. વિઠ્ઠલરાવને માફી માગતા જોઈને ભોજા ભગતે તેમને સાંત્વના આપી અને કહ્યું, દીવાન સાહેબ, તમારો કોઈ દોષ નથી. હું અને તમે તો ફક્ત નિમિત્ત માત્ર છીએ. આ બધી તો મારા રામજીની લીલા છે. એમની મરજી વિના તો પાંદડુંય નથી હલતું, માટે તમારે માથું લગાડવાની જરૂર નથી. વિઠ્ઠલરાવે કહ્યું, ભગત, તમારા જેવા સંત પુરુષોમાં ગજબની ધીરજ હોય છે. તમારા જેવા સંત મહાત્માઓના પુણ્ય પ્રતાપે જ આ ધરતી પર આકાશ ટેકા વિના ટકી રહ્યું છે. ભોજા ભગતે કહ્યું, હું કોઈ સંત પુરુષ નથી તો કોઈ સંત મહાત્મા. હું તો એક સામાન્ય માણસ છું. બાકી મારો વાલો હંધાઈની લાજ રાખે છે હો. વિઠ્ઠલરાવે કહ્યું, ભગત, હું ગમે એટલો તાકાતવર હોઉં પણ તમારી સામે તો હું નતમસ્તક છું. એમ કહીને તેમણે ભોજા ભગતની સામે 2 હાથ જોડીને માથું નમાવીને પ્રણામ કર્યા. વિઠ્ઠલરાવે ભોજા ભગતને વિનંતી કરતાં કહ્યું, ભગતરાજ, મને કોઈ ઉપદેશ આપો. મને કોઈ જ્ઞાનની વાત કહો, જેથી મારું જીવન ધન્ય બની જાય. ભોજા ભગતે કહ્યું, દીવાન સાહેબ, હું તો એક સામાન્ય માણસ છું, જાતે કણબી અને એમાંય અભણ. આપ જેવા સાહેબને હું શું જ્ઞાન આપું? અમે તો બસ હરિ કીર્તન કરીએ તો પણ અમારી વાણી કઠોર હોય સાહેબ. તમારા જેવા દીવાનને એ રૂચે નહીં. એમાંય તમે તો ભોજા ભગત એટલું બોલીને અટકી ગયા અને સ્મિત કર્યું. વિઠ્ઠલરાવે 2 હાથ જોડીને કહ્યું, ભગતરાજ, તમે મને ગમે તેવા કઠોર વચન કહેશો તો પણ મને જરાય માઠું નહીં લાગે. તમારા જેવા સંત પુરુષોના મુખેથી નીકળતા કઠોર વચનો પણ અમારા જેવા પામર મનુષ્યો માટે અમી વર્ષા છે. એનાથી અમારા જીવનનો ઉદ્ધાર થઈ જાય, અમારો જન્મારો સુધરી જાય. ભોજા ભગતે કહ્યું, દીવાન સાહેબ, રામનું નામ એ જ મોટો જ્ઞાનો
પ્રદેશ છે. વિઠ્ઠલરાવે ફરી વિનંતી કરી એટલે ભોજા ભગતે દિવાન વિઠ્ઠલરાવની સામે હાથ લાંબા કરીને એક પછી એક 150 ચાબખા કહ્યા. ભોજા ભગત દ્વારા બોલાયેલા દરેક ચાબખામાં જીવનના ગૂઢ રહસ્યોનો સત્ય અને જીવન જીવવાના સાચા માર્ગોનો ઉપદેશ છુપાયેલો હતો. દરબારમાં બેસીને સંગીત સાંભળનાર દિવાન વિઠ્ઠલરાવને આજે ભોજા ભગતના મુખેથી ગવાયેલા ચાબખા મોટા મોટા સંગીતકારોના સંગીત કરતાં પણ વધુ મીઠા લાગ્યા. દિવાન સાહેબ ભોજા ભગતના મુખેથી ચાબખા સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમના પગમાં પડી ગયા. વિઠ્ઠલરાવે ભોજા ભગતને પૂરા માન સન્માનથી અદબપૂર્વક ફતેહપુર માટે વિદાય આપી. એક દિવસ ભોજા ભગતના ભાઈ જસા પટેલ ફતેહપુર આવ્યા. જસા પટેલે ભોજા ભગતને કહ્યું, ભાઈ, મારે કોઈ સંતાન નથી. તું તો એક સિદ્ધ પુરુષ છે. જો તારા આશીર્વાદથી મને સંતાન સુખ મળે તો તેઓ આટલું બોલીને અટકી ગયા. ભોજા ભગતે કહ્યું, ભાઈ, હું કોઈ સિદ્ધ પુરુષ નથી, પણ એક સામાન્ય માણસ છું. અને રહી વાત સંતાનની, તો તારા ભાગ્યમાં સંતાન સુખ તો છે, પણ એ સાંસારિક જીવન નહીં જીવે, પણ મારી સાથે રહીને પ્રભુ ભક્તિના પંથે જ ડંગ મારશે અને મારા પછી મારી ભક્તિની વિરાસતને આગળ વધારશે. ભોજા ભગતના કહેવા પ્રમાણે તેમના ભાઈ જસા પટેલનો દીકરો અરજણ ભોજા ભગતની સાથે તેમની જગ્યાએ રહીને તેમની જેમ જ પ્રભુ ભક્તિ કરતા અને નાના મોટા કાર્યોમાં તેમની મદદ કરતા. ભોજા ભગતે ફતેહપુરમાં જગ્યા બાંધેલી, જ્યાં ભૂખ્યાને રોટલો મળે અને નિરાધારને આશરો મળે. તેમના આશીર્વાદથી તેમના ભક્તોના દુઃખ દર્દ દૂર થાય. તેમણે ફતેહપુર પોતાની જગ્યામાં રહીને ઘણા ભજનો ગાયા. તેમની કીર્તિ ચારે તરફ ફેલાવા લાગી. 10 દિશાઓમાં તેમની નામના એક પરમ ભક્ત તરીકે થવા લાગી. મરાઠી સાહિત્યકાર અનંત ફંડીઓ 19મી સદીમાં ફટકા લખ્યા હતા. ભોજા ભગત પૂર્વે રણછોડે સાટકા અને ત્રાજણા લખ્યા હતા. તેમાંથી પ્રેરણા લઈને ભોજા ભગતે ભજનો ગાયા. તેમના ગવાયેલા ભજનો ચાબખાના નામે ખૂબ જ પ્રસિદ્ધ થયા. ભોજા ભગતને સાહિત્ય જગતમાં ચાબખાના પિતાનું બિરુદ મળ્યું હતું. તેમણે ચાબખા દ્વારા એ સમયે ફેલાયેલી બદીઓ, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ, અજ્ઞાનતાને ઉઘાડા પાડ્યા હતા. તેમના દ્વારા ગવાયેલા ચાબખામાં મુખ્યત્વે કટાક્ષમય ભાષાનો ઉપયોગ કરીને તેમણે લોકોને સાચી દિશા દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. ભોજા ભગત જે સમયે ફતેહપુરમાં હતા તે સમયે અમરેલીનો સૂબો વિઠ્ઠલરાવ અમરેલીમાં મહાદેવનું મંદિર બનાવી રહ્યા હતા. મંદિરમાં કળશ ચડાવે એ સમયે અમરેલી પધારે એમ ખાસ આમંત્રણ ભોજા ભગતને વિઠ્ઠલરાવે આપ્યું. કળશ ચડાવવાના દિવસે વિઠ્ઠલરાવ અને તેમના ધર્મપત્નીએ બધી ધાર્મિક વિધિ પણ પૂર્ણ કર્યા પછી કળશની પૂજા કરી. મંદિરમાં કળશ પધરાવવાનું શુભ મુહૂર્ત થયું ત્યારે વિઠ્ઠલરાવે કળશ ઉપાડવાની ઘણી કોશિશ કરી, પણ કળશ તેમનાથી ઉપડ્યો જ નહીં. એ જોઈને ત્યાં ઊભેલા લોકોને આશ્ચર્ય થયું કે વિઠ્ઠલરાવથી કળશ ઉપડતો કેમ નથી, કારણ કે તેઓ તો ખૂબ જ તાકાતવર વ્યક્તિ હતા. મંદિરમાં હાજર રહેલા લોકોએ પણ કળશ ઉપાડવાની ઘણી કોશિશ કરી, પણ કળશ તો તેની જગ્યાએથી સહેજ હલ્યો પણ નહીં. અંતે વિઠ્ઠલરાવ ભોજા ભગત પાસે ગયા અને 2 હાથ જોડીને વિનંતી કરી. વિઠ્ઠલરાવે કહ્યું, ભગત, કળશ ચડાવવાનું શુભ મુહૂર્ત થઈ ગયું છે, પણ આ કળશ તો જાણે જમીનમાં જડાઈ ગયો હોય તેમ તેના સ્થાનેથી હલતો પણ નથી. હવે તમે જ કંઈક કરો ભગત. શુભ મુહૂર્ત વહી જાય તે પહેલાં કળશ મંદિરમાં પધરાવાઈ જાય તેવી કૃપા કરો. ભોજા ભગતે કહ્યું, હું તો એક પામર મનુષ્ય છું. હું તો ફક્ત પ્રભુ શ્રીરામને પ્રાર્થના કરી શકું. હવે પ્રભુ શ્રીરામ જ આ સંકટમાંથી ઉગારશે. એમ કહીને તેમણે 2 હાથ જોડીને અને આંખો બંધ કરીને મનોમન પ્રભુ શ્રીરામને પ્રાર્થના કરી. હે પ્રભુ શ્રીરામ, આ આખા બ્રહ્માંડના કણ કણમાં તમારો વાસ છે. તમારી મરજી વિના તો પાંદડું નથી હલતું. તમારા વિના આ મંદિર સૂનું રહેશે. પ્રભુ, તમે આ મંદિરમાં બિરાજો અને મંદિરમાં પ્રાણ પૂરો. કૃપા કરો પ્રભુ, કૃપા કરો. પ્રાર્થના કરીને તેમણે પ્રભુ શ્રીરામની જય બોલાવી. પ્રભુ શ્રીરામની જય. મંદિરમાં હાજર રહેલા ભાવિક
ભક્તોએ જય ઘોષ ઝીલી લીધો. ભોજા ભગત પોતાની જગ્યાએથી ઊભા થયા અને જય શ્રી રામ બોલીને કળશ ઉપાડ્યો તો કળશ તરત જ ઉપડી ગયો. ભોજા ભગતના હાથે જ મંદિરમાં કળશ પધરાવવામાં આવ્યો. કોઈએ વિઠ્ઠલરાવને પૂછ્યું, વિઠ્ઠલરાવ, આપણાથી આ કળશ કેમ ન ઉપડ્યો? વિઠ્ઠલરાવે જવાબ આપતા કહ્યું, અહીં પાસે જ એક તાંત્રિક રહે છે. એ પોતાની મેલી વિદ્યા વડે લોકોને પોતાના વશમાં કરીને તેમને લૂંટે છે. એ પોતાની જાતને ભગવાનથી પણ મહાન સમજે છે. એની ઈચ્છા છે કે લોકો ભગવાનની નહીં પણ એની પૂજા કરે. એના નાપાક ઈરાદાને અસફળ કરવા માટે જ અમે અહીં મંદિરની સ્થાપના કરવાનો વિચાર કર્યો. પણ એ ઈચ્છતો નહોતો કે આ જગ્યાએ મંદિર બને અને મંદિરમાં કળશની સ્થાપના થાય. એટલે મંદિરમાં કળશની સ્થાપના રોકવા માટે એ તાંત્રિકે પોતાની મેલી વિદ્યા વડે કળશ બાંધી દીધો હતો. પણ ભોજા ભગતની ભક્તિની શક્તિ સામે તાંત્રિકની મેલી વિદ્યા પણ ટકી ન શકી. વિઠ્ઠલરાવની વાત સાંભળીને લોકોએ ભોજા ભગતની જય બોલાવી. ભોજા ભગતે કહ્યું, મારે નહીં, પ્રભુ શ્રીરામની જય બોલાવો. આ બધી એમની માયા છે. એમની મરજી વિના તો પાંદડું નથી હલતું. એમ કહીને તેમણે પ્રભુ શ્રીરામની જય બોલાવી અને બધાએ જય ઘોષણા કરી. જય ઘોષણા ઝીલી લીધો. એક વખત વૈશાખી પૂનમની રાત્રે જાત્રા કરવા માટે નીકળેલા એક સંઘે ભોજા ભગતની જગ્યામાં ઉતારો કર્યો. ભોજા ભગતે તેમની ખૂબ આગતા સ્વાગતા કરી. તેમના માટે ભોજનની વ્યવસ્થા કરી અને બધાને આગ્રહ કરીને પ્રેમથી જમાડ્યા. ભોજન કર્યા પછી થોડીવાર વિશ્રામ કરીને એમણે ફરી જાત્રા પ્રારંભ કરવા માટે ભોજા ભગતની રજા લીધી. દ્વારકાની જાત્રા કરવા માટે જતા એ સંઘમાં બાવાજી બાળકદાસ દંડવત કરતા જાત્રામાં જોડાયેલા. એમને જોઈને ભોજા ભગત વિચારવા લાગ્યા કે અરે રે, તપનું આ તે કેવું અભિમાન! ભક્તિ તો મનથી થાય. ભક્તોએ ભોજા ભગતને તેમની સાથે જાત્રામાં જોડાવા માટે વિનંતી કરી. ભોજા ભગતે વિનમ્રતાથી જવાબ આપ્યો, એકાસન સાથે બેસીને ભજન કરનાર અમારા જેવા વૈરાગીને જાત્રાના રંગમાં રંગાવું ન શોભે. ભોજા ભગતનો જવાબ સાંભળીને બાવાજી બાળકદાસ કટાક્ષમાં બોલ્યા, હા, તમે સાચું કીધું. જાત્રા કરવા માટે તો અમારા જેવા ભક્તોએ જવું પડે. તમારા જેવા વૈરાગીને દર્શન દેવા માટે તો દ્વારકાધીશ સામે ચાલીને આવશે. ભોજા ભગતે કંઈ જવાબ ન આપ્યો અને ફક્ત તેમની સામે જોઈને સ્મિત કર્યું. ભોજા ભગતની રજા લઈને સંઘ દડમજલ કરતો 58 દિવસે દ્વારકા પહોંચ્યો. એ જ રાત્રે બાવાજી બાળકદાસને પાછલા પહોરે એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેમને કોઈ સંતનો અવાજ સંભળાયો. એ સંતે તેમને કહ્યું કે तुम हरिदर्शन करने के लिए द्वारका आए हो, लेकिन श्री हरि तो द्वारका में है ही नहीं. वो तो स्वयं चल के भोजा भगत को दर्शन देने के लिए यहाँ से फतेहपुर गए हुए हैं. बीजा दिवसे जात्रा કરીને સંઘ દ્વારકાથી નીકળ્યો. આખા રસ્તે બાવાજી બાળકદાસના મનમાં સ્વપ્નના વિચારો જ ચાલતા હતા. તેઓ પાછા વળતી વખતે ફરી ભોજા ભગતની જગ્યાએ ગયા અને તેમને સ્વપ્નની વાત કરી. ભોજા ભગતે વિનમ્ર ભાવે કહ્યું, સ્વપ્નમાં તમને અલગારી સંતે વાત કરી હતી એ સાચી છે. દ્વારકાધીશ ભગવાનના દર્શન મને અહીંયા જ થયા હતા. તે દી રાતે 1000 સૂરજ ઉગે એવા અંજવાળા ઓરડામાં પથરાઈ ગયા. હું આનંદની સમાધિમાં લીન થઈ ગયો. દ્વારકાધીશ પ્રભુએ સ્વયં સ્વહસ્તે મારી ભુજાઓ પર છાપ લગાડી દીધી હતી. આ રહી જુઓ, એમ કહીને તેમણે પોતાનો હાથ આગળ કર્યો તો એમની ભુજાઓ પર સાક્ષાત દ્વારકાધીશની નિશાનીઓ જોવા કે ચક્ર, ગદા અને બીજી કેટલીક પદ્મની નિશાનીઓ હતી. એ જ સમયે ભોજા ભગતના કંઠે દિવ્યવાણી પ્રગટી. પ્રથમ આવ્યા પત રાખવા ગુરુ, તેણે જ્ઞાન ભોજો કહે, ચરણે ચાલી આવ્યા છાપું દેવા હે શ્યામ. ભોજા ભગતની પૂજાઓ પર એ છાપું જોઈને બાવાજી બાળકદાસે એમના પગમાં પાડીને એમની માફી માગી અને બધા ભક્તોએ ભોજા ભગતની જય બોલાવી. ભોજા ભક્તે કહ્યું, મારી નહીં, દ્વારકાધીશની જય બોલાવો. એમ કહીને
તેમણે દ્વારકાધીશની જય બોલાવી. ભક્તોએ જય ઘોષણા ઝીલી લીધી. એ પછી તો ભોજા ભગતની કીર્તિ ચારે તરફ ફેલાવા લાગી હતી. મિત્રો, મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.